સેનાના જવાનોના શૌર્યને બિરદાવવામાં આવી રહ્યા છે। ઠેર ઠેર તિરંગા યાત્રા નીકળી રહી છે। રક્ષામંત્રી રાજનાથસિંહ બે એરબેઝ પર પહોંચ્યા હતા અને ત્યાં જવાનો સાથે તેમણે વાત પણ કરી હતી અને કહ્યું હતું કે જે કામ અમે અડધો કલાકમાં આપણે નાસ્તો કરીએ એટલા કામમાં તો તમે એટલા સમયમાં તો તમે દુશ્મનોનો સફાયો કરી નાખ્યો હતો અને ત્યારબાદ આખા દેશમાં તિરંગા યાત્રા નીકાળવામાં આવી રહી છે। કચ્છમાં પણ તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી અને સેનાના જવાનોના શૌર્યને બિરદાવવામાં આવ્યું હતું। પૂર્વ અને ફરજ પરના સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું કચ્છના ભચાઉમાં। ભચાઉ મધ્ય ભવ્યાતિ ભવ્ય જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેમાં ભચાઉ શહેરની મહિલાઓ દ્વારા સિંદૂરનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આતંકવાદીઓએ જે સિંદૂર ઉજાડવાનો પ્રયાસ કર્યો હતો એ નાકામ પ્રયાસ જે નિષ્ફળ થયો અને એનો જડબાતોડ જવાબ ભારતીય સેનાએ જે આપ્યો છે અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે સેનાને ખુલ્લી છૂટ આપી અને પાકિસ્તાનમાં જે સેના જે આતંકવાદીઓને જવાબ આપ્યો છે એને અમે અહીંયા કને તિરંગા યાત્રા દ્વારા એમના હાથ મજબૂત કરવા માટે આજે ભચાઉમાં ભવ્ય તિરંગા યાત્રા